નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં બુલ્સનું જોર રહ્યું યથાવત. સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે તેજી સાથે બંધ. નિફ્ટી બેંક અને મિડ કેપમાં પણ તેજી સાથે કારોબાર. આજથી ખુલ્યો એલજી ઇલેક્ટ્રોનિક્સનો આઈપીઓ. 1080થી 1140 રૂપિયા વચ્ચે છે પ્રાઇસ બેન્ડ. પહેલા દિવસે 61% ભરાયો આઈપીઓ અને ત્યાં જ હાલ સુધીમાં 47% ભરાયો ટાટા કેપિટલનો આઈપીઓ. મેટ્રોપોલિસની Q2 બિઝનેસ અપડેટ બાદ તેજીનો ટ્રેન્ડમાં. ખરાબ ગ્રોથ ગાઇડન્સના કારણે ઘટાડો. ડાબરની આવક વધારાના અનુમાનને કારણે ડાબરમાં તેજી. અને સોનામાં ગોલ્ડન રિટર્ન યથાવત. 1,20,000ને પાર પહોંચ્યો સોનાનો ભાવ. ચાંદીની પણ ચમક વધી. 1 કિલોનો ભાવ 1.5 લાખની નજીક. ત્યારે જ આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો જે રીતે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો કે બુલ્સનું જોર આજે પણ યથાવત રહેતું જોવા મળ્યું અને આજે બજાર લીલા નિશાનમાં બંધ થયા છે. પણ દિવસના ઉચ્ચતમ સ્તરોથી થોડા ઘટાડા સાથેનું આજનું ક્લોઝિંગ છે. પણ ઓવરઓલ વીકલી એક્સપાયરીને દિવસે આપણે મજબૂતી સાથે ક્લોઝિંગ થતા જોયું છે. સેન્સેક્સની વાત કરી લઈએ 0.17%ની મજબૂતી સાથે 81,926 ઉપર આજે સેન્સેક્સનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.12%ની મજબૂતી રહી અને 25,108 પર આપણે નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે. મિડકેપમાં 0.47%ની મજબૂતી બની 58,289 પર મિડકેપનું ક્લોઝિંગ અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.24%ની મજબૂતી સાથે 56,239 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતા જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જો જોઈ લઈએ 1,312 શેર આજે લીલા નિશાનમાં મજબૂતી તરફ બંધ થયા છે અને 1,562 શેર જે છે આજે આપણને દબાણ તરફ લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. આજના દિવસે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા એના ઉપર નજર કરી લઈએ. ગેનર્સની સાથે જો શરૂઆત કરીએ આજના ટોપ ગેનરમાં ભારતી એરટેલનો સમાવેશ થઈ રહ્યો છે. 1.36%ની મજબૂતી ત્યાં આગળ બની છે. બજાજ ઓટો 1.27% મજબૂત. જીઓ ફાઇનાન્શિયલ્સ 1.19% મજબૂત અને આઈસર મોટર્સ 1.12% જેટલું મજબૂત થયું છે. આ ઉપરાંત એચસીએલ ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ લગભગ 1% મજબૂતી બનતી જોવા મળી છે. ઘટનારા શેર્સ કયા રહ્યા એના ઉપર નજર કરી લઈએ. એક્સિસ બેંક આજનો ટોપ લૂઝર કાઉન્ટર છે. 2.14%નું દબાણ. ટાટા મોટર્સમાં 2%નું દબાણ બન્યું છે. ટાટા કન્ઝ્યુમર 1.94%નું દબાણ અને ટ્રેન્ટમાં 1.91%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝ, ઇન્ફોસિસ, હિન્ડાલ્કો અને એસબીઆઈમાં પણ લગભગ 1% દબાણ બનતા આજના દિવસે આપણે જોયું છે. તો હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે લીલા નિશાનમાં તો ક્લોઝિંગ થતાં આપણે જોયું છે પણ દિવસના ઉચ્ચતમ સ્તરોથી આપણે નીચે આવ્યા છે. તો 25,108નું ક્લોઝિંગ, કઈ રીતે આ ક્લોઝિંગને જુઓ છો અને નિફ્ટી માટે આવતીકાલ માટે આપ કઈ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? બેઝિકલી ઉપરના સ્તરોથી ઓફકોર્સ નીચે થોડું દબાણ આવ્યું અને માર્કેટ ક્લોઝ થયું લગભગ 30 પોઈન્ટ ઉપર. આ કન્ઝિક્યુટિવ ચોથો દિવસ છે જ્યાં માર્કેટ ઉપર બંધ આવ્યું છે. એટલે ગયા મંગળવારે જ્યારે આપણે વાત કરી ત્યારે 24,600ની આજુબાજુ ઇન્ડેક્સ હતો અને આપણે ત્યારે રણનીતિ એવી અપનાવી હતી કે ભાઈ 200 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને આપણે એને લોંગ સાઈડને આપણે હોલ્ડ કરશું અને 25,600નો ટાર્ગેટ આવી શકે છે. ત્યારબાદ લગભગ 500 પોઈન્ટ ઇન્ડેક્સ બળી અને હવે મને એવું લાગે છે કે 25,600 જે ટાર્ગેટ છે એ જલ્દી અચીવ થશે. આ સાથે આપણે નિફ્ટીમાં આપણો સ્ટોપ લોસ થોડો ઉપર લઈ આવવો જોઈએ કારણ કે આપણે 500 પોઈન્ટ ઓલરેડી આગળ વધી ચૂક્યા છે. તો હવેનો સ્ટોપ લોસ લગભગ 24,900ની આજુબાજુ લઈ આવી અને લોંગ પોઝિશન હોલ્ડ કરવા જેવી લાગે છે. જે બેન્કિંગ સેક્ટર જે પેલા પાર્ટિસિપેટ નહોતું કરી રહ્યું એને પણ હવે પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે નિફ્ટીના ઘણા બધા લેગ્સ ઊભા થઈ ગયા છે. જેમ કે ઓટો છે, મેટલ છે, બેન્કિંગ છે, ડિફેન્સ છે. ઘણા બધા લેગ્સ એના સ્ટ્રોંગ થઈ ગયા છે અને એને કારણે મને લાગે છે કે નિફ્ટીની આવનારી જે જર્ની છે એ ઉપર તરફ જ રહેવી જોઈએ.
જી રાકેશજી, તો આપે લોંગ પોઝિશનને હોલ્ડ કરવાની સલાહ આપી છે, સ્ટોપ લોસ 24,900 પર લાવવાની સલાહ આપી છે. ટાર્ગેટ આપ ફરી એક વખત જણાવી શકો નિફ્ટીના? રાકેશજી? 25,600. ઓકે, 25,600 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી લોંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલી શકો છો અને ખાસ 24,900નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. હવે બેંક નિફ્ટીની જો વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં 0.24%ની મજબૂતી બનતી દેખાય. 56,239ના ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટી માટે આપની રાકેશજી કઈ રીતની સલાહ રહેશે? 55,835નું જે લેવલ હતું એને તોડી નાખ્યું. એનો મતલબ થયો કે જે લોઅર ટોપ લોઅર બોટમની જે એની હારમાળા હતી એને તોડી નાખી છે અને હવે હાયર ટોપ હાયર બોટમની હારમાળા ચાલુ થઈ છે. એટલે બેઝિકલી જ્યારે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ત્યારે એને આ હાઈ નહોતો તોડ્યો અને ત્યારે આપણી વાત થઈ હતી કે આ હાઈ તૂટવો જોઈએ અને તૂટે પછી આપણે કન્ફર્મ કરશું કે એટલે બેઝિકલી જે નિફ્ટીની તેજી છે એનું એક પ્રાઇમરી કારણ બેંક નિફ્ટી પણ છે, જે 4 દિવસનું જે એમાં તેજીનું વાતાવરણ રહ્યું. એને કારણે જે છેલ્લા 30થી 40 દિવસનું જે અંડર પરફોર્મન્સ હતું એ પણ ફ્લેટ થઈ ગયું છે અને આમાં મોમેન્ટમ પણ બિલ્ડ થઈ ગયું છે. એટલે બેન્કિંગ સેક્ટર ઓવરઓલ મને લાગે છે કે એમાં જે તેજી તરફની જે રૂખ છે એ આવી ગઈ છે. એમાં જે અત્યાર સુધી અંડર પરફોર્મન્સમાં હતું, હવે મને એવું લાગે છે કે આગળ જતા એ નિફ્ટીની સાથે પરફોર્મન્સ આપશે કાં તો એની કરતાં બેટર પરફોર્મન્સ પણ આપવાના ચાન્સ છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં સારું પરફોર્મન્સ આઉટ પરફોર્મન્સ આપણે જોઈ શકીએ છીએ, પણ અહીંયા એટલે બાઇંગ તરફ તો રહેવાનું રહેશે. અહીંયા સ્ટોપ લોસ ટાર્ગેટ કયા રાખવાના રહેશે રાકેશજી? આમાં થોડો સ્ટોપ લોસ દૂર છે હજી, લગભગ 55,200ની આજુબાજુનો સ્ટોપ લોસ છે અને એ ઓલ ટાઈમ હાઈ તરફ મને લાગે છે કે ધીરે ધીરે 57,500ના લેવલ આપણને જોવા મળશે. ઓકે, તો બેંક નિફ્ટી માટે 55,200નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને 57,500 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. તો આપણે બેંક નિફ્ટીની આગળથી ખાસ વાત કરી છે. હવે થોડી આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. આજે રાકેશજી બેંકથી જ શરૂઆત કરીએ, કારણ કે બેંકમાં આપણે જે રીતે જો એક સારો સપોર્ટ આપણને મળતો દેખાયો છે. HDFC બેંક, ICICI બેંક, આ જે બેંક છે એમાં 1% મજબૂતી અહીં આગળથી બનતી જોવા મળી છે અને આ ઉપરાંત જો આપણે કોટક મહિન્દ્રા બેંક અને એક દબાણ તરફ પણ આપણને ખાસ કરીને અમુક બેંકો, એક્સિસ બેંક, આ દબાણ તરફ રહેતી જોવા મળી છે. તો કઈ રીતે આપણે બેંકમાં કયા કાઉન્ટર્સ ઉપર ફોકસ કરવાનો રહેશે? બેંકમાં તમે જુઓ તો થોડું ઇન્ટરબેંક થોડું ચર્નિંગ થઈ રહ્યું છે. ICICI બેંક જે ઘણા વખતથી પરફોર્મ કરી રહ્યો હતો ત્યાં થોડુંક ત્યાં પ્રોફિટ બુકિંગ આવ્યું અને જે એક્સિસ બેંક ઘણા વખતથી અંડર પરફોર્મ કરી રહ્યું ત્યાં બાઇંગ આવ્યું. એ જે હારમાળા હતી મને લાગે છે આજે રિવર્સ થઈ. આજે ICICI બેંક ઉપર હતો ને એક્સિસ બેંક નીચે હતો. એટલે બેઝિકલી ઇન્ટર બેંકમાં થોડું ચર્નિંગ થઈ રહ્યું છે. બેન્કિંગ સેક્ટર ઓવરઓલ સારું છે, પણ મને લાગે છે કે જ્યાં બહુ સારા ગેઇન હતા જે પાસ્ટમાં વર્ષ, 1.5-2 વર્ષમાં, ત્યાં બધું પ્રોફિટ બુક થઈ અને જે છેલ્લા 1-2 વર્ષમાં જે લોકોએ પરફોર્મ નથી કર્યું ત્યાં પોઝિશન બની રહી છે અને એને કારણે જ આજે એક્સિસ બેંકમાં ઘટાડો જોવા મળ્યો અને ICICI બેંકમાં વધારે જોવા મળ્યો. કારણ કે ICICI બેંકમાં થોડું પ્રોફિટ બુકિંગ હતું છેલ્લા 10-15 દિવસથી અને એક્સિસ બેંકમાં બાઇંગ ચાલુ હતું. આજે ટ્રેડ થોડો રિવર્સ થયો એવું લાગે છે મને. ઓકે, તો બેંકના કાઉન્ટર્સનો જે ચાલ છે આપણને થોડી આગળથી ટ્રેન્ડ ચેન્જ થતો જોવા મળ્યો છે. ભારતીય એરટેલના સ્ટોકની વાત કરી લઈએ કે જે આજનો સ્ટોક ગેનર રહ્યો છે. 1.36% જેવી મજબૂતી આ સ્ટોકે આજે આપણને બતાવી છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે રાકેશજી? ભારતીય એરટેલ પણ જે છેલ્લા ઘણા વખતથી સાઇડવેઝ હતો અને મને એવું લાગે છે કે સાઇડવેઝ કોન્સોલિડેશન કે જે કરેક્ટિવ ફેઝ હતો એ ધીરે ધીરે ખતમ થયો છે અને હવે એને પોતાની અપવર્ડ જર્નીની શરૂઆત થઈ છે એવું લાગે છે. એટલે બેઝિકલી આ પણ નિફ્ટી હેવીવેટ છે. એટલે જો નિફ્ટી 25,600 આવશે તો આ બધું જ ચાલશે, જે ભારતીય એરટેલ છે કે ICICI બેંક છે કે જે બધા જે નિફ્ટીના હેવીવેટ છે એ ટાઈપના કાઉન્ટરોમાં થોડી બાઇંગ જોવા મળશે. એટલે ભારતીય એરટેલમાં જે સાઇડવેઝ કોન્સોલિડેશન હતું કે થોડું ડાઉનવર્ડ ટ્રેન્ડ હતો એ મને લાગે છે કે હવે ખતમ થયો છે અને ધીરે ધીરે હવે એમાં અપવર્ડ જર્ની ચાલુ થવી જોઈએ. ઓકે, તો ભારતીય એરટેલમાં એક અપવર્ડ જર્ની આપણે અહીં આગળથી સંભવિત જોઈ રહ્યા છે, તો તમે અહીં આગળથી એક બાઇંગ તરફનો ફોકસ રાખીને ચાલી શકો છો. હવે આપણે અહીં આગળથી ઓટો સેક્ટરના સ્ટોક્સની વાત કરી લઈએ. અહીંયા પણ કાઉન્ટર સ્પેસિફિક આપણે મૂવ્સ જોયા છે. બજાજ ઓટો, આઈસર મોટર્સ આ નિફ્ટી 50ના
ટોપ ગેનર્સની અંદર સામેલ રહ્યા છે અને ટાટા મોટર્સ ટોપ લૂઝર 2% દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. રાકેશજી, ઓટોમાંથી કયા કાઉન્ટર પર ફોકસ હોવો જોઈએ અને કયા કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? ઓટો મારો બહુ ફેવરેટ કાઉન્ટર છે. ઓટો જે આખું સેક્ટર છે, મેં હંમેશા પાસ્ટમાં પણ એના બાસ્કેટ અપ્રોચ માટે રેકમેન્ડેશન કર્યું છે કે ઓટોની ETF જ લઈ લેવું કાં તો બાસ્કેટ અપ્રોચ રાખવો જોઈએ. પર્ટિક્યુલરલી ટાટા મોટરને લઈને જે ઘટાડો છે મને લાગે છે એ ઓટો સેક્ટરને કારણે નથી, જે ટાટા ગ્રુપના અમુક મેનેજમેન્ટને લઈને જે ખેંચતાણ ચાલુ થઈ એને કારણે કદાચ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું ટાટા ગ્રુપમાં. પ્લસ ટાટા ગ્રુપમાં જેગવારના જે આપણે UK બેઝ જે પ્લાન્ટ છે એમાં થોડો સાયબર અટેક થયો હતો, એને કારણે કાફી નુકસાન થયું છે ત્યાં. એને કારણે ટાટા મોટર મને લાગે છે કે થોડો દબાણમાં છે. બાકી ઓવરઓલ ઓટો સેક્ટર ઘણું સારું છે. આઈશર મોટર ગણો, TVS મોટર ગણો કે હીરો હોન્ડા ગણો, અને આજે બજાજ ઓટોએ પણ પાર્ટી જોઈન કરી છે. એટલે ઓવરઓલ ઓટો સેક્ટર સારું લાગે છે. ટાટા મોટરના પોતાની અલગ ચેલેન્જીસ છે તો એને અલગ રીતે ટ્રીટ કરવું જોઈએ. હજી એને થોડી મંદીમાંથી નીકળતા થોડો ટાઈમ લાગશે એવું લાગે છે. સ્ટ્રક્ચર પર થોડું સાઇડવેઝ કોન્સોલિડેશનમાં છે અને થોડું ઉપર રેઝિસ્ટન્સ છે 200 ડે મૂવિંગ એવરેજનું. જ્યાં સુધી ડિસિસિવલી ક્લોઝ નથી કરતું ત્યાં સુધી મને લાગે છે કે ટાટા મોટરને થોડું અવોઇડ કરવા જેવું લાગે છે. ઉપર જાય અને થોડું વોલ્યુમ થાય તો પછી એનો કદાચ ટ્રેન્ડ ચેન્જ થાય. ટ્રેન્ડ ચેન્જ થશે ત્યારે આપણે લોંગ સાઈડ ઉપર ધ્યાન આપશું. હવે આપની પસંદગીના સ્ટોક, આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા પણ છે આપના ટ્રેડિંગ કોલ્સ? આજે મારા તરફથી 2 ટ્રેડિંગ કોલ છે. એક છે અનંતરાજ. અનંતરાજનો કરંટ ભાવ છે લગભગ 735ની આજુબાજુ. આ ભાવથી લેવાની સલાહ છે. એનો સ્ટોપ લોસ રહેશે કરીબન 650ની આજુબાજુ, અને એનો પહેલો ટાર્ગેટ રહેશે ₹800 અને બીજો ટાર્ગેટ રહેશે ₹925. તો અનંતરાજ મારા તરફથી બાયની સલાહ છે. 735નો કરંટ ભાવ છે, લગભગ 650નો સ્ટોપ લોસ, અને પહેલો ટાર્ગેટ રહેશે 800 અને બીજો ટાર્ગેટ રહેશે 925. જી, તો અનંતરાજ ઉપર અહીંયા આગળથી ખાસ સલાહ બાઇંગ તરફ રહેવાની છે અને 650નો સ્ટોપ લોસ, 800નો પહેલો ટાર્ગેટ, 925ના બીજા ટાર્ગેટ. તો અહીંયા ખરીદારીની સલાહને રાખે છે. આપની બીજી પસંદગી? બીજી પસંદગી મારી PSU બેંકમાંથી છે. PSU સેક્ટર ઘણું સારું લાગી રહ્યું છે. PSU બેંકનું જે સેક્ટર છે એ ઘણું સારું લાગી રહ્યું છે. એમાં મારી પસંદગી છે અત્યારે પંજાબ નેશનલ બેંક, જે 114ની આજુબાજુ ભાવ છે, અને આ ભાવે એને લેવાની સલાહ છે. એનો સ્ટોપ લોસ રહેશે લગભગ ₹107. એનો પહેલો ટાર્ગેટ રહેશે 125 અને બીજો ટાર્ગેટ રહેશે 140. ₹114નો બાઇંગ પ્રાઇસ, 107નો સ્ટોપ લોસ, અને 125નો પહેલો ટાર્ગેટ અને 140નો બીજો ટાર્ગેટ. ઓકે, તો રાકેશજીની પસંદગીનો બીજો સ્ટોક અહીંયા આગળથી પંજાબ નેશનલ બેંક બની રહ્યો છે. ખરીદારી કરવાની સલાહ 140ના ટાર્ગેટ બની શકે છે અને 114ની આસપાસથી અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો. 104નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી ધ્યાને રાખવાનો રહેશે. તો આ સલાહ PNB પંજાબ નેશનલ બેંક ઉપર. તો રાકેશજીની પસંદગીના સ્ટોક તો આપણે જાણ્યા છે અને હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ. આજે એક ટ્રેન્ડના પણ બિઝનેસ અપડેટ આપણને આવતા જોવા મળ્યા અને ત્યારબાદ સ્ટોક ઉપર આપણે એક દબાણ તરફનું રિએક્શન પણ આવતા જોયું છે. ટ્રેન્ડના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ટ્રેન્ડનો પ્રાઇમરી ટ્રેન્ડ અત્યારે ડાઉનવર્ડ છે. ઉપરથી ઘણો ભાવ ઘટ્યો અને વચ્ચે બાઉન્સ બેક પણ આવ્યું, પણ મને એવું હજી લાગે છે કે એનું જે લાસ્ટ ટાઈમ પણ આપણે એમાં ટ્રેન્ડમાં ડિસ્કસ કર્યું હતું, આપણે ઉછાળામાં વેચવાની સલાહ આપેલી અને આજે ન્યૂ લો પણ માર્યો. એટલે ટ્રેન્ડનું ઓવરઓલ સ્ટ્રક્ચર જે ઘણું વીક છે અને આનાથી દૂર રહેવાની જ સલાહ હું આપીશ. ઓકે, ટ્રેન્ડથી દૂર રહેવાની સલાહ અહીં આગળથી મળી રહી છે. રેલવેને લગતા એક બે સ્ટોકની આપણે વાત કરી લઈએ. ટીટાગઢ રેલ, આ કાઉન્ટરમાં આજે મજબૂતી દેખાય અને ઇરકોનનું કાઉન્ટર જો જોઈએ તો એ લગભગ 6.5% જેવું મજબૂત બનતું આપણને જોવા મળ્યું છે. રેલવેને લગતા સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપનો ખાસ વ્યૂ બની રહ્યો છે? તો રેલવેમાં આજે લગભગ 2.5-3 પછી મુવમેન્ટ આવી, અને રેલવેમાં મને એવું લાગે છે કે એનું જે સાઇડવેઝ અને કોન્સોલિડેશન ફેઝ હતો એ પત્યો છે, અને ધીરે ધીરે મને લાગે છે કે રેલવેના સ્ટોક્સની અપવર્ડ જર્ની ચાલુ થશે. રેલવેમાં ખાસ કરીને જો તમે જુઓ તો આરવીએનએલ છે, ટીટાગઢ છે, રેલટેલ છે, આમાં આજે થોડું મુવમેન્ટ હતું, અને ટીટાગઢનો ચાર્ટ કમ્પેરેટિવલી બેટર છે આરવીએનએલ કરતા, અને રેલટેલ પણ મને લાગે છે કે ધીરે ધીરે હવે
તેજી તરફ જઈ રહ્યું છે. એટલે રેલટેલ 413 ઉપર લગભગ નવું બ્રેકઆઉટ આવશે અને એની અપવર્ડ જર્ની ચાલુ થશે. આજે લેટ મોમેન્ટમ હતું એટલે મને લાગે છે કે આ મોમેન્ટમ લગભગ કાલે પણ કન્ટિન્યુ થવું જોઈએ. એટલે રેલવે સ્ટોક્સમાં મારો વ્યૂ હવે નેગેટિવ નથી. મને લાગે છે કે સાઇડવેઝ અને જે કોન્સોલિડેશન હતું, જે કરેક્શન હતું, એ બધું પત્યું અને ધીરે ધીરે એનું અપવર્ડ જર્ની ચાલુ થવી જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે રેલવેને લગતા સ્ટોકની ખાસ કરીને વાત કરી છે. આ ઉપરાંત હવે આપણે આઈજીએલના સ્ટોકની વાત કરી લઈએ. આ સ્ટોકમાં પણ આપણને આજે ખૂબ સારી મજબૂતી આવતી જોવા મળી. લગભગ 6% આસપાસ, 5.5% જેવી મજબૂતી અહીંયા પણ જોવા મળી છે. આઈજીએલ પર આપનો વ્યૂ કઈ રીતનો બનશે? આઈજીએલની જે આજનું પ્રાઇસ અને વોલ્યુમ સ્ટ્રક્ચર છે ઘણું પોઝિટિવ છે. ઘણી મોટી વોલ્યુમ કેન્ડલ છે. આ પ્રકારનું વોલ્યુમ મને લાગે છે છેલ્લે જૂનમાં થયું હતું અને પછી સ્ટોક ઉપર ગયો હતો. મને લાગે છે કે આમાં જે પણ અગેન જે સાઇડવેઝ કોન્સોલિડેશન અને કરેક્શનનો જે ફેઝ હતો એ ધીરે ધીરે પત્યો છે. હવે આનો દરેક ઘટાડામાં મને લાગે છે કે આમાં અક્યુમ્યુલેશનની સલાહ રહેશે. આનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો હોય તો કરીબન 209ની આજુબાજુ તમે સ્ટોપ લોસ રાખી દરેક ઘટાડામાં લેવાનું ધ્યાન રાખી શકો છો. ઓકે, તો આઈજીએલમાં દરેક ઘટાડે અહીંયા આગળથી તમે બાઇંગ તરફ રહી શકો છો. તો આ વ્યૂ અહીંયા આગળથી ખાસ બની રહ્યો છે. અને આઈટી સ્ટોક્સ પર હવે આપનો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે? ઇન્ફોસિસ જેવા કાઉન્ટર આજે આપણને દબાણ તરફ રહેતા જોવા મળ્યા હતા. કઈ રીતની આપની સલાહ બનશે આઈટીના સ્ટોક્સની જો વાત કરવી હોય તો? ટી સ્ટોક્સનું પણ સ્ટ્રક્ચર ઘણું વીક છે. છેલ્લા 2-3 મહિના 4 મહિનાથી અમારી એ જ સલાહ છે કે ભાઈ એમાં અવોઇડ કરો. વચ્ચે બાઉન્સ બેક પણ આવેલું પણ મે-જૂન મહિનામાં પણ એમાં પણ આપણે સેલની સલાહ આપેલી. હજી મને નથી લાગતું કે આઈટીનું જે ખરાબ દિવસો છે એ પત્યા છે. થોડું કોન્સોલિડેશન જોવા મળે, થોડું સ્ટ્રેન્થ ભેગી થાય પછી લેવાની તરફ ધ્યાન રાખી શકાય. અત્યારે મને લાગે છે કે આઈટીને અવોઇડ કરવું જોઈએ અને એને થોડું સાઇડવેઝ કોન્સોલિડેશન થવા દેવું જોઈએ. એક વખત કોન્સોલિડેશન થઈ જાય, સારું એવું થાય ને પછી અપવર્ડ મોમેન્ટમ આવે પછી આઈટીનો તમે વિચાર કરી શકો. ત્યાં સુધી મને લાગે છે કે આઈટીને હમણાં અવોઇડ જ કરવું જોઈએ. ઓકે, આઈટીને તો અવોઇડ કરીને ચાલો, આ સલાહ બની રહી છે. લાઈફ ઇન્સ્યોરન્સને લગતા જે સ્ટોક છે એમાં પણ આજે આપણને મિક્સ પ્રકારનો કારોબાર જોવા મળ્યો. એચડીએફસી લાઈફ અને મેક્સ જેવા જે સ્ટોક છે એમાં આપણને દબાણ બનતું જોવા મળ્યું, પણ એસબીઆઈ લાઈફ મજબૂત થતો જોવા મળ્યો. તો અહીંયા કઈ રીતની આપની સલાહ બનશે ઇન્સ્યોરન્સ જે સ્પેસ છે એમાંથી? ઇન્સ્યોરન્સ સ્પેસ છે એ મલ્ટી યર થીમ છે એટલે એમાં રોજે રોજ ટ્રેડિંગ નહીં કરવી ને મને એવું લાગે છે કે પોર્ટફોલિયોમાં લઈને છોડી દેવા જોઈએ. શોર્ટ ટર્મ કરેક્શન ને બધું થયા કરશે, એમાં ઉપર જાય નીચે જાય એવું બધું થયા કરશે, પણ મને લાગે છે પોઈન્ટ ટુ પોઈન્ટ એની ટ્રેજેક્ટરી અપ જ છે. એટલે અત્યારે એસબીઆઈ લાઈફ ગણો કે તમે એચડીએફસી લાઈફ ગણો, એ સાઇડવેઝ કોન્સોલિડેશનમાં છે. એની જે અપમૂવ હતી, એનું જે લગભગ માર્ચ મહિનાથી જે એને અપમૂવ જુલાઈ મહિના સુધી હતી એને અત્યારે એ ડાયજેસ્ટ કરી રહ્યું છે. અને પછી મને લાગે છે કે અહીંયા ક્યાંય ને ક્યાંય કોન્સોલિડેટ થઈને પાછી અપવર્ડ જર્ની ચાલુ થશે. એટલે એસબીઆઈ લાઈફ છે કે તમે એચડીએફસી લાઈફ છે, મને લાગે છે કે તમારા પરમાનન્ટ પોર્ટફોલિયોનો પાર્ટ હોવો જોઈએ અને એના નાના ટ્રેડને તમે નાની મૂવને ટ્રેડ કરવાની કોશિશ ના કરવી જોઈએ. ઓકે, તો આ ઇન્સ્યોરન્સ સ્પેસની આપણે વાત કરી કે ત્યાં પોર્ટફોલિયોમાં તમે એને સ્થાન આપો, રોજ ટ્રેડિંગમાં આ સ્ટોક ના લો. એફએમસીજી સ્ટોક્સની વાત કરીએ, દબાણ તરફ રહેતા આપણને જોવા મળ્યા છે. બ્રિટાનિયા મિડ કેપ લૂઝરમાં સામેલ થતું જોવા મળ્યું છે. આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ 2% આસપાસનું દબાણ આવતું જોવા મળ્યું છે. અહીંયાથી આપની સલાહ કઈ રીતે બનશે? જી અને આઈટી બંને મને લાગે છે કે બંને સેક્ટરને અવોઇડ કરવા જેવા છે. પ્રાઇમરીલી તમે જુઓ તો એને ડિફેન્સિવ સેક્ટર કહેવામાં આવે છે, પણ હવે મને લાગે છે કે જે પ્રમાણે આરબીઆઈની પોલિસી આવીને જે પ્રમાણે ગવર્મેન્ટનું સ્ટાન્સ છે ઇકોનોમીને લઈને, એ પ્રો ગ્રોથ પોલિસીસ છે અને એને કારણે કન્ઝમ્પશન વધશે અને ઓવરઓલ સેલ્સ પણ તમે જોયું કે ઓટોના વધીને આવ્યા. એટલે એક ઇકોનોમીમાં અપટર્ન જોવા મળશે આવનારા 3 થી 6 મહિનામાં. એને કારણે મને લાગે છે કે જે સાયક્લિકલ જે સેક્ટરો છે, ફોર એક્ઝામ્પલ ઓટો છે, મેટલ છે, એ બધા અપટિક જોવા મળશે. અને જે ટ્રેડિશનલી ડિફેન્સિવ સેક્ટરો છે, એફએમસીજી છે કે આઈટી છે, એમાં લગભગ દબાણ જોવા મળશે કાં તો સાઇડવેઝ કોન્સોલિડેશન જોવા મળશે. તો એફએમસીજી ઇન લાઇન વિથ આઈટી મને લાગે છે કે અવોઇડ કરવું જોઈએ. ઓકે, એફએમસીજીને પણ અહીં આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ. અને આ સાથે જ રાકેશજી, સમય છે આપની પાસેથી રજા લેવાનો, આપના કોઈ ડિસ્ક્લોઝર? અમે લોકો સ્મોલ કેસ પર અમારા મોડેલ પોર્ટફોલિયો ચલાવીએ છીએ અને આજે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા, પોસિબલ છે કે એ સ્ટોક્સ અમારા મોડેલ પોર્ટફોલિયોના પાર્ટ હોઈ શકે અને એમાં અમારા ક્લાયન્ટોનું રોકાણ હોઈ શકે
અને રોકાણ હશે જ એમ માનીને ચાલવું. જી રાકેશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.